આંબાનો વાસ છે. ભાગવતનું આલેખન થયું. ભગવાન વેદવ્યાસે ભાગવતની રચના કરી. ભાગવતમાં એવું લખ્યું છે કે ભગવાન ભાગવતકારે ભાગવતને લખી અને વેદવ્યાસે પોતાની કલમ ભાગવતની ગોદમાં પધરાવી છે. શા માટે? તો કહે છે કે મેં અત્યાર સુધી જેટલા ગ્રંથો લખ્યા એને ગ્રંથની અંદર મને જો કોઈ શાંતિ અપાવી હોય તો એ માત્ર ભાગવતે અપાવી છે. અને આજ ભાગવત લખ્યા પછી હવે બીજો કોઈ ગ્રંથ લખું અને કદાચ કોઈ અશાંતિની ઉદ્ભવ થાય મને, તમારે શાંતિ મેળવવા ક્યાં જવું? એટલા માટે ભગવાન ભાગવતના ચરણોમાં પોતાની કલમને પધરાવી દીધી છે. પોતાની કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી. પણ હવે એક ચિંતા વ્યાપી. મેં ભાગવત લખી તો નાખ્યું, વાંચશે કોણ? આ કોણ વાંચશે ભાગવતને? આનો વાંચનારો સાચો અધિકારી જે મારો દીકરો સુખદેવ હતો એ તો ચાલ્યો ગયો, જતો રહ્યો છે. કોણ ભાગવતને વાંચશે? અને જો કોઈ ભાગવતને વાંચશે નહીં તો ભાગવતનો શું મહિમા રહેશે? કોઈક તો વાંચનારો જોઈએ, કોઈક તો આ ગ્રંથને કોઈકને સંભળાવનારો જોઈએ. તમે દુકાનોમાંથી સારા સારા પુસ્તકો લઈ આવો અને ઘરના માળિયામાં અથવા તો શોકેશમાં મૂકી દો. શું કામના સાહેબ? જ્યાં સુધી ગ્રંથને વંચાય નહીં ને ત્યાં સુધી ગ્રંથની કોઈ કિંમત ન થાય. કદાચ ગમે તેટલો મોટો ગ્રંથ હોય, ઘરમાં પડ્યું રહેવાથી કાંઈ નહીં થાય. ગ્રંથને તમારા ઘરમાં ન પડ્યા રહેવા દેશો, પણ તમે ગ્રંથમાં પડ્યા રહેજો સાહેબ, તો તમારો ઉદ્ધાર થશે. તમે ગ્રંથમાં પડ્યા રહેજો. વિદ્યાસ મહારાજે વિચાર કર્યો, અંતે પોતાના ગ્રંથ પડ્યો ન રહે એટલે પોતા સુખદેવને પાછો લાવવા માટે કયો ઉપાય? એકમાત્ર ઉપાય છે ભાગવતના શ્લોકો જો અધૂરા ગાવામાં આવે ને ક્યાંક, તો કદાચ આ શ્લોકનો અધૂરો ગાન એ કદાચ સુખદેવ સાંભળે અને સુખદેવને થઈ જાય તો કદાચ પાછા આવે. એટલે પોતાના આશ્રમના જે શિષ્યો છે એ બાળકોને ભગવાન વેદવ્યાસજી મહારાજે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના વેણુ ગીતના શ્લોકો ભણાવ્યા છે. 10મ સ્કંદના વેણુ ગીતના શ્લોકો ભણાવ્યા. અને એ શ્લોકો ભણાવ્યા તો ખરા, પણ સાથે એક ઉદ્દેશ આપ્યો છે કે બાળકો, તમે જ્યારે જંગલમાં જાઓ ત્યારે તમારે આ ભાગવતના શ્લોકોનું ગાન કરવાનું. પણ કઈ રીતે ગાવાના? તો કહે છે અધૂરા ગાવાના. આ શ્લોક તમારે સંપન્ન ગાવા, આ શ્લોક તમારે અધૂરા ગાવા. અને કોઈ માણસ આવીને એમ પૂછે કે ભાઈ તમે આ આખો શ્લોક કેમ નથી ગાતા, અને એમ કહે કે મારે સાંભળવો છે, તો તમારે આ શ્લોક સંપન્ન પૂર્ણ ગાવાનો, નહીં તો અધૂરા શ્લોકનું ગાન કરવાનું. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. એક વખતના સમય બાળકો જંગલમાં ગયા છે યજ્ઞકાષ્ઠ ભેગા કરવા માટે. અને એ યજ્ઞકાષ્ઠને ભેગા કરતા કરતા આ ભગવાન વેદવ્યાસના શિષ્યો એ ભાગવતના 10મ સ્કંદના વેણુ ગીતોને ગાય છે. શું એ ભાગવતના 10મ સ્કંદના વેણુ ગીતો છે? એમાં બરાબર આગળ ગયા ને એમાં શ્લોકનું ગાન કરે. બરહા પીડમ નટ બરબપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વેજયંતીમ ચ માલા. આટલું ગાયન વળી આગળ વ્યા જાય. એમાં સુખદેવજી મહારાજના કાને અવાજ પડ્યો કે આ તો મારા ઠાકુરનો શૃંગાર છે, આ તો મારા હરિને કોઈ શણગારે છે, મારા કનૈયાને કોઈ શણગારે છે. આ પણ શણગાર કરે છે તો શું કામે નતું શણગાર? હજી મારા ઠાકુરના હાથમાં વાસળી ના આપી, મારા ઠાકુરના માથામાં મોર મુગટ ના આપ્યો. જ્યાં સુધી ભગવાનને હાથમાં બંસરી ન મળે, માથામાં મોર મુગટ ન મળે, ત્યાં સુધી કનૈયો અધૂરો છે સાહેબ. કૃષ્ણના કપાળમાં એ કૃષ્ણના લલાટમાં મોર મુગટ શોભે, અને મોર મુગટ એ કૃષ્ણની ઓળખાણ છે. તમે જુઓ, કોઈ પણ ગમે તેવો આર્ટિસ્ટ હોય, ગમે તેવો પેઇન્ટર હોય, ગમે તેવો ભગવાનનું રૂપ બનાવે, પણ માથામાં મુગટમાં એક મોર મુગટ મૂકે ને એટલે શું થઈ જાય? આ કૃષ્ણ છે. માથામાં મોર મુગટ મૂકે એટલે કૃષ્ણ છે.
ગમે તેવો મુગટ હોય એના માથે પર મોર મુગટ તમે મોર પીછ લગાવી દો એટલે મુગટ કૃષ્ણનો થઈ જાય સાહેબ. અરે મોર મુગટ આખું મુગટ આપવાની વાત તો બહુ દૂર છે. અહીંયા માત્ર એક ખાલી હું મોરપીછ રાખું ને, મોરપીછ, તો પછી મારે તમને કહેવું ન પડે અહીંયા કૃષ્ણ છે, અહીંયા મોગુડ છે, અહીંયા તેની આંખો છે, અહીંયા એના નાક છે. આપોઆપ તમારી જાતે જ તમારી સામે કૃષ્ણનો ચહેરો દેખાઈ જાય. હું અહીંયા માત્ર મોરપીછ રાખું. એક પંક્તિ કહેવાનું બહુ ઈચ્છા છે અને સમજવા જેવી છે કે કોઈ પણ જગ્યાએ તમે મોરપીછને જુઓ ને, કોઈ જગ્યાએ મોરપીછ પડ્યું હોય તો આવું ન માની લેશો કે અહીંયા ક્યાંક મોરલાવો છે. કોઈ જગ્યાએ મોરપીછને જોઈ અને માની ન લેશો કે અહીંયા ક્યાંક મોરલાવો છે. બની શકે કૃષ્ણ પણ આજુબાજુમાં હોય સાહેબ, કૃષ્ણ માથા પરથી પણ પડ્યું હોય, આજુબાજુમાં કૃષ્ણ પણ હોય શકે. મોરપીછને જોઈ અને ન માનશો કે અહીંયા મોરલાઓ છે, કદાચ આસપાસમાં કૃષ્ણ પણ હોઈ શકે છે. એના માથામાંથી પણ એ મોરપીછ પડ્યું હોય. મારા ઠાકોરને હજી મોરપીછ કેમ ના આપ્યું? મારા ઠાકોરને હાથમાં વાંસળી ના આપી? જે દિશામાંથી અવાજ આવે એ દિશામાં સુખદેવજી મહારાજ દોડ્યા છે, ચાલતા થયા. આવીને એ બાળકો જે ગાય છે ને એને બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? હા મહારાજ અમે ગાઈએ છીએ. તો અધૂરા કેમ ગાઓ છો? આ શ્લોક તમને આખો નથી આવડતો? આવડે છે ને, તો ગાઓ ને, મારે સાંભળવો છે. અને વેદવ્યાસ મહારાજે કહ્યું હતું કે કોઈ માણસ એમ કહે કે મારે આ શ્લોકને સાંભળવો છે તો તમારે આખો શ્લોક ગાવો. સાંભળો મહારાજ. ભગવાન કૃષ્ણની મૂર્તિ સુખદેવની સામે આવીને ઊભી રહી. એમ થયું કે લાવને મારા પધરાવી દઉં, પણ સુખદેવની મૂર્તિ, ભગવાનની મૂર્તિ મોઢામાં નહીં, ભગવાનની મૂર્તિ હૃદયમાં પધરાવાય અને ભગવાનનું નામ પોતાના મુખમાં પધરાવાય, ઈશ્વરનું નામ મુખમાં પધરાવાય. ભગવાનના નામનો મહિમા ગાયો. એક શ્લોકને સાંભળો ને, સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો કે હે ભાઈ આ એક જ શ્લોક છે? અરે મહારાજ આ તો અમારા ઠાકોરનો શૃંગાર હતો, અમારા ઠાકોરનું રૂપ હતું. ભગવાન કેવો રૂપાળો છે, ભગવાન કેવો દેખાય છે એની વાત હતી. અને ભગવાન રૂપાળો છે ને સાહેબ, જુઓ તમે કેવો રૂપાળો લાગે અહીંયા બેઠો છે તો. માથામાં મોર મુગટ શોભે, ગળામાં વૈજંતી માળા શોભે, હાથમાં મોર પીછ શોભે. ભગવાનનું રૂપ કેવું કાળું છે, કનૈયો કાળો છે, છતાં પણ કેવો છે? કામણગારો. એટલે તો પુનિત મહારાજે લખ્યું છે આરતીમાં, આપણે રોજ ગાઈએ છીએ, બહુ નિરાળો છે, બહુ રૂપાળો છે સાહેબ, અત્યંત ગમે એવો છે. મહારાજ આ તો અમારા ઠાકુરનો શણગાર હતો, અમારા ઠાકુરનું રૂપ હતું. હવે અમારા ઠાકુરનું સ્વરૂપ તમને બતાવીએ. માણસ રૂપમાં સારો હોય છે પણ સ્વરૂપમાં, સ્વભાવમાં ક્યારેક સારું નથી હોતું. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન થોડુંક રૂપ ઓછું આપો ને એનો વાંધો નથી, પણ સ્વભાવ સારો આપજો, સ્વરૂપ સારું આપજો. ધોળા તો ગધેડાઈ હોય છે, એને કોઈ દી કોઈ ઘરમાં ન બાંધે. એટલે ભગવાન આપણને રૂપ ધોળું આપી દે એનાથી મતલબ નથી, પણ રૂપની હારે સ્વરૂપ સારું હોવું જોઈએ. માણસનું સ્વરૂપ સારું હોવું જોઈએ, માણસનો સ્વભાવ સારો હોવો જોઈએ. અને સ્વભાવથી જ પૂજાય છે માણસ, સ્વભાવથી જ માણસ પૂજાય છે. અને ભગવાન કેટલો સ્વભાવનો સારો છે તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ કહે છે. ભાગવતનો 10મા સ્કંદનો એક શ્લોક ભગવાન વાદરાયને લખ્યો છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘામ સયાપાય યદપ્યસાદ્વી લેવે ગતિન્ધ્યા ત્રુચિતામ તતોન્ય કંવા દયાલુ શરણમ વ્રજેન. મહારાજ અમારો ઠાકુર તો બહુ નિરાળો છે. રૂપમાં જેટલો હારો છે ને એટલો સ્વરૂપનો હારો છે. કેટલો સારો તો કહે છે કે યશોદાએ દૂધ પીવડાવીને મોટો કર્યો,
અને જે યશોદાએ દૂધ પીવડાવીને મોટો કર્યો ને યશોદાને જેવી મુક્તિ આપી ને એવી જ મુક્તિ માસી પૂતનાને આપી. ઝેર પાયું ને એને પણ મુક્તિ આપે. વિચાર કરો, દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે. આટલો દયાળુ છે. એટલે ભગવાન એમ કહે છે કે તમારું જે સારું બોલે ને એને પણ તમારી નજીક લાવો અને જે તમારું ખરાબ બોલે ને એને પણ તમારી નજીક લાવો. કોઈનો ક્યારેય વિરોધ ન કરો સાહેબ દુનિયામાં. ભગવાન એમ કહે છે કોઈનો વિરોધ ન કરો, બધાની સાથે સમભાવ રાખો, સમદ્રષ્ટિ રાખો. ઈશ્વર પ્રત્યે ભગવાન એમ કહે છે કે દૂધ આપે ને એને પણ પ્રેમ કરવો અને ઝેર આપે ને એને પણ પ્રેમ કરવો. કારણ એક ના એક દિવસે ઝેર આપનારો પણ ક્યારેક તમને પ્રેમ આપનારો થઈ જશે. માટે તમે સૌને પ્રેમ આપો. ભાઈઓ, આ બે જ શ્લોક છે. અરે મહારાજ, આ તો માત્ર હજી અમારો શોરૂમ છે, અમારું ગોડાઉન તો અમારા આશ્રમમાં છે. આવા કેટલા શ્લોક છે મહારાજ? આવા તો 18,000 શ્લોક છે. એમ તમે ક્યાંથી ભણ્યા? અમારા ગુરુદેવ પાસેથી. તમારા ગુરુદેવ કોણ છે? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. જ્યાં વેદવ્યાસની વાત સાંભળીને તો સુખદેવ તન્મય બનીને નાચ્યા છે. આ તો મારા બાપની સંપદા, અને જો મારા બાપની સંપદા હોય તો એનો સાચો અધિકારી હું છું. બાળકો, મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. સંધ્યાના કાળે ગુરુદેવ પાસે આવ્યા છે. વેદવ્યાસ મહારાજ સાથે મિલન થયું. વેદવ્યાસ મહારાજની આંખમાં અશ્રુની ધારા થઈ. શું કામે ને? સુખદેવને જોઈને દીકરો પાછો આવ્યો એટલે ના, ભાગવતનો અધિકારી પાછો આવ્યો એટલા માટે. ભાગવતનો સાચો અધિકારી પાછો આવ્યો એટલા માટે અશ્રુની ધારા વહી ગઈ. અશ્રુની ધારાઓ વહે છે. અને એ સમયે સુખદેવજી મહારાજ કહે છે, પિતાશ્રી, બાપની સંપદાનો અધિકારીનો દીકરો હોય ને? હા સુખદેવ, કેમ નહીં? તો સમજો પિતાશ્રી, તમારી સંપદાનો અધિકારી હું છું, તો મારે તમારી સંપદામાં બીજું કઈ ન જોઈએ, પણ મારે તમારી સંપદામાંથી માત્ર ને માત્ર તમારું ભાગવત મને જોઈએ છે. મને ભાગવત ભણાવો, મારે ભાગવત ભણવું છે. અને સુખદેવજી મહારાજે ભાગવત ભણવાની જિજ્ઞાસા બતાવી અને પરીક્ષિત મહારાજે એને 18,000 શ્લોકનો મર્મ સમજાવ્યો. 18,000 શ્લોકનું ભાગવત એને ભણાવ્યું છે. રૂવાડે રૂવાડે ભાગવતનો મર્મ ભર્યો છે અને લોહીના એક એક કણમાં ભાગવતનો રસ ભર્યો છે. અને અંતમાં કીધું કે સુખદેવ, આ ગ્રંથ વહેંચવાનો નથી, આ ગ્રંથને વહેંચવાનો છે, આ ગ્રંથ વેચવાનો નહીં. આનો પ્રસાર અને પ્રસાર કરજો. ભલે પિતાશ્રી. સુખદેવજી મહારાજ હવે ભાગવતને સંભળાવવા માટે નીકળે. લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, હવે સાંભળનારો તૈયાર થાય. સાંભળનારો કોણ? તો ભાગવતનો પરમ શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ એ ભાગવતનો પરમ શ્રોતા છે. હવે પરીક્ષિત એટલે કોણ? તો કહે છે પાંડવોના દીકરા, પાંડવોનો પુત્ર, પાંડવનો પૌત્ર છે. પાંડવો તો કહે મહાભારતની કથા. ભાગવતનો ગ્રંથ બહુ અટપટો છો. તમે જોજો, ભાગવત આપણને થોડીક એમ આમ સહેલી લાગે છે, બાકી ભાગવત જેવો અઘરો ગ્રંથ કે નથી. મહાપુરુષો એમ કહે છે, આ દુનિયામાં કોઈ વિદ્વાન માણસ હોય અને એ કેટલો વિદ્વાન છે એની તમારે જો કસોટી કરવી હોય ને તો એના હાથમાં ભાગવતનો ગ્રંથ આપી દો એટલે ખબર પડી જાય કે આ કેટલો વિદ્વાન પીડ્યો છે, આ કેટલો વિદ્વાન છે, ખબર પડી જાય. વિદ્વતામ ભાગવતમ શ્રેષ્ઠ. ભાગવતને જાણનારો એ શ્રેષ્ઠ વિદ્વાન છે. ભાગવતને જાણનારો પરમ શ્રેષ્ઠ ભાગવતકાર છે. થોડીક વાર મહાભારતમાં લઈ જાય, થોડીક વાર શિવ કથામાં, થોડીક વાર વામન કથામાં, થોડીક વાર મને તમને રામાયણમાં, થોડીક વાર કોઈક ની કોઈ ભૃગુ કચ્છમાં, કેટલી કેટલી જગ્યાએ યાત્રા કરાવે. પણ આપણે વારંવાર સાંભળી છે ને એટલે ગમે છે આ ભાગવત. તો આવો એ પરીક્ષિતના જન્મની કથા માટે મારે તમારે થોડી વાર માટે મહાભારતમાં જવું પડે. મહાભારત એ તો પંચમ વેદ છે. તો આવો થોડી વાર માટે મહાભારતમાં પ્રવેશ કરીએ અને ભગવાન વાદરાયણે મહાભારતમાં પ્રવેશ કરાવ્યો છે. મહાભારત